નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગ સાદા બ્લોગ. મિત્રો, નો બોલાયેલા શબ્દો ના જ તમે માલિક છો. એનું કારણ છે કે બોલાયેલા શબ્દોના તો તમે ગુલામ છો. આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી. મિત્રો, ગમે એટલી આપણે હોશિયારી કરી કે ડાઈ વાતો કરી, હેલ્થનું ધ્યાન રાખવાની વાત કરી, હેલ્ધી ખાવાની વાત કરી, પણ જ્યારે બાળકોની વાત આવે ને ત્યારે દરેક મા બાપનું સરેન્ડર થઈ જાય છે. એનું કારણ છે કે આજકાલના બાળકોને ઓનલી ફોર ફાસ્ટ ફૂડ અથવા ચટપટું આવું જ ખાવાનું ભાવે છે અને આની આગળ કોઈનું કાંઈ હાલતું નથી. તો આવી એક સરસ મજાની ચટાકેદાર કે જે આજની તારીખમાં પણ ઇન્ડિયા લેવલે લોકોની સૌથી પહેલી પસંદ છે અને ઝડપથી થઈ જાય છે એવી બે રેસીપી તમારા માટે લઈને આવી ગયા છીએ. એક છે ટોસ્ટર સેન્ડવિચ, બીજી છે ચીઝ ચીલી સેન્ડવિચ. આ બે વસ્તુ તમારા પાસે લઈને આવી ગયા છીએ અને આ કેવી રીતે બનશે એ તો પૂછવું પડશે અમારા હોમ મિનિસ્ટરને. તો ચાલો ઝડપથી પૂછી લઈએ અને જાણીએ કે આ કેવી રીતે થાય છે. પારુ અંબા અંબા. અંબા અંબા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે આપણે સેન્ડવિચ બનાવવાની છે. એની જો મેં બટેટા બાફી અને વટાણા બાફી લીધા છે, એટલી તૈયારી કરી રાખી છે. યસ. એટલે આપણી રેસીપી ઝડપથી થઈ જાય. બધું સુધારવાનું ને તૈયાર રાખ્યું છે. બરોબર. જાતની આપણે સેન્ડવિચ બતાવવાની છે, પણ એની સાથે એક જે મેન ખવાતી ચટણી બતાવવાની છે. તમે કહેતા ભૂલી ગયા. યસ, સરસ. બે સેન્ડવિચ ને એક ચટણી બતાવશું આપણે. ઈ ચટણીથી આખી સેન્ડવિચનો ટેસ્ટ ફરી જાય છે. એટલે ઈ બતાવશું આપણે. સૌથી પહેલા આપણા બટેટા ઠરી ગયા છે એને ફોલીને એનો માવો તૈયાર કરી લઈશું. પછી આપણે મસાલો તૈયાર કરીએ સેન્ડવિચ. બટેટા સરખા બાફી લેવાના, એકદમ બફાઈ જવા જોઈએ. એક બટેટું આપણે સાઈડમાં રાખશું ચીઝ ચીલી માટે. બટેટામાં આપણે સરસ ભૂકો વાળીશું. આ સેન્ડવિચમાં એક ધ્યાન ઈ રાખવાનું છે કે એમાં સૂકા વટાણા જ ખાસ લેવાના છે. ઓહો. ગ્રીન વટાણા નહીં, સૂકા વટાણા જ પલાળીને બાફવાના છે. એનાથી સેન્ડવિચનો ટેસ્ટ એકદમ ફરી જશે, સારી થશે આપણી સેન્ડવિચ. બટેટા બાફેલા સરસ હોય ને તો જ આવું સરસ ભૂકો થાય. એટલે વટાણા થોડાક કલાક અગાઉ પલાળવા પડે કે 3-4 કલાક અગાઉ ગરમ પાણીમાં પલાળી દો એટલે સરસ થઈ જાય. બટેટાની સાથે જ અમે આમને બાફવા મૂકી દીધા, આમાંથી પાણી નીકાળી દીધું. ઓકે. વાર ન લાગે. આ એકદમ ઝડપથી થતી રેસીપી છે. ઘણા વખતથી બધા કહેતા હતા કે તમે સેન્ડવિચની રેસીપી આપો એમ. અને બધાયની ફેવરિટ છે એમ હોય કઈ નાના મોટા હકીકત બધાયને ભાવે, બધાય રાજી થઈ જાય. ટૂંકમાં આ એક સેન્ડવિચ એવી વસ્તુ છે. બટેટાનો માવો આપણો સરસ થઈ ગયો છે. આપણે વઘાર મારી દઈશું. બીજું મિત્રો સાથોસાથ તમને એ કહેવાનું કે ટોસ્ટર સેન્ડવિચ એક એવી વસ્તુ છે કે દરેક જગ્યાની ટોસ્ટર સેન્ડવિચ અલગ અલગ હોય, દરેકનો ટેસ્ટ અલગ અલગ હોય. અને ભાઈ મુંબઈમાં તમે વાત કરીને તો મુંબઈની તો ગલીએ ગલીએ અલગ અલગ જાતની સેન્ડવિચ મળે. એટલી લોટ્સ ઓફ વેરાયટી, એટલું વેરિએશન છે ને કે જેની કોઈ સીમા નહીં. તો આજે અમે તમને બતાવીશું ને અમારી ઘરે કેવી રીતે ટોસ્ટર સેન્ડવિચ થાય છે ઈ. ચાલો હવે આપણે વઘાર મારવાનો છે. 2 પાવડા તેલ લઈ લીધું છે આપણે. એમાં આવશે 1 ચમચી જીરું. જીરું આપણું ગુલાબી થઈ ગયું છે. આ છે મીઠા લીમડાના પાન. આ 2 મીડિયમ સાઈઝની ડુંગળી જો આવી બારીક સુધારી છે. 3 બટેટા હતા ને એમાં આપણે ડુંગળી સાતળવાની છે. મીડિયમ ગેસ ઉપર આપણે આને સાતળી લેવાની છે. ડુંગળી આપણી સતળાવા આવી છે. બહુ એકદમ ડાર્ક નથી કરવાની. પછી આ છે તીખા 2 મરચાં, જે આમાં ડુંગળીની આડે સાતળી દેવાની. આપણે સેન્ડવિચનું સ્ટફિંગ છે ને થોડુંક અલગ હોય એટલે બધાને આપણે ઘરની વધારે પસંદ આવે, બહારની ઓછી ગમે. ડુંગળી ને મરચાં ને સતરાઈ ગયું છે. હવે એમાં આપણે આ વટાણા એડ કરી દઈશું. 2 ચમચી વટાણા લીધા છે આપણે. વધારે ગમતા હોય વધારે એડ કરી શકીએ. એમાં આપણે નાખી દઈશું આ બટેટાનો માવો. ગેસ સ્લો કરીને આપણે બધા મસાલા એડ કરી દઈશું. હવે સુગંધ. આ છે નમક સ્વાદ અનુસાર. પછી હળદર પાવડર 1 ચમચી. પછી ધાણા જીરું પાવડર 2 ચમચી. તીખા મરચાં આપણે એડ કર્યા છે એટલે તીખા સી પ્રમાણે નાખશું આપણે.
1.5 ચમચી નાખ્યું છે લાલ મરચું, 1 નાની ચમચી ગરમ મસાલો, આ છે દળેલી ખાંડ. એટલે ગળાશ ખટાશવાળી સેન્ડવીચ બને છે. આપણે જરૂરિયાત પ્રમાણે દળેલી ખાંડ 3 ચમચી એડ કરી છે. લીંબુનો રસ, આ છે બારીક સુધારેલી કોથમીર. બધું સરસ આપણે મિક્સ કરી દઈશું. ચટાકેદાર કરશો એમ? ચટાકેદાર. ઉપર પાછી બ્રેડ આવે એટલે પછી ફીકું ન લાગે ને, એટલે આમાં બધા મસાલા ચડિયા આવે. બ્રેડ, બટર, ચીઝ. જોઈને ખાવાનું મન થઈ જાય ને. એકદમ હો ભાઈ. સેન્ડવીચ માટેનું સ્ટફિંગ તૈયાર છે. હવે આ ઠંડુ પડશે ને ત્યાં આપણે કોથમીરની ચટણી તૈયાર કરીશું. ઓકે. હા, સેન્ડવીચ ચટણીની તૈયારી થઈ ગઈ છે. હવે આપણે ચટણી બનાવી લઈશું. એના માટે જો અડધું બાઉલ સિંગદાણા લીધા છે ને 1 કોથમીરને ડાળખી સહિત જ આ રીતે સુધારીને ધોઈ લીધી છે સરસ. જેમાં આવશે આ તીખા મરચાં, તમારે તીખી ખાવી એ પ્રમાણે છે. આ જીરું આખું, લીંબુ, મીઠું ને ખાંડ, આટલી વસ્તુ આવશે. સૌથી પહેલાં છે ને આપણે સિંગદાણા ક્રશ કરી લઈશું. બધું એકસાથે કરશું ને તો પછી સિંગદાણા દાણા રહી જાય વચ્ચે, એટલા માટે. ચાલો, આપણે સિંગદાણાનો પાવડર તૈયાર થઈ ગયો છે, એને આપણે કાઢી લેવાનો છે. મરચાં, આપણી સુધારીને ધોયેલી કોથમીર, એટલે એકવાર ક્રશ કરી લઈ, બધી નહીં આવે. આમાં જ આપણે બધું એડ કરી દઈશું. પછી નમક સ્વાદ અનુસાર, પછી આખું જીરું 1 ચમચી, 2 ચમચી ખાંડ, લીંબુનો રસ. આને સરસ ક્રશ કરી લઈશું આપણે. મસ્ત ક્રશ થઈ ગયું છે. વોટ અ કલર. હવે આને છે ને આપણે સિંગદાણાના ભૂકામાં એડ કરી દઈએ. સિંગદાણાનો ભૂકો છે ને એકદમ બારીક જ કરવાનો. આ રીતે કરીએ ને ચટણી તો ચીકાશ ન આવે, સરસ થાય આપણી ચટણી એક સરખી. બધું સાથે કરીએ ને તો ચીકણું થઈ જાય. સાહેબ, કલર જોઈને ખાવાનું મન થઈ જાય ને એવી મસ્ત ચટણી થાય છે. રેડી છે ચટણી. બાઉલમાં કાઢી લઈશું આપણે. સેન્ડવીચની ચટણી રેડી છે આપણી. ઓકે. ટપિંગ કરી ગયું છે. હવે આપણે બ્રેડમાં ભરી લઈશું. પહેલાં મને જોઈને ભૂખ લાગી ગઈ છે. આવતા ભોજન હોય એટલે ભૂખ ઉકળે. કા આવું બધું જોઈને કોની ભૂખ ન ઉગડે? પેલા મને એ કયો. આ રીતે થોડુંક પ્રેસ કરીને કરીએ ને તો સરસ. હા, આખી બ્રેડમાં સ્પ્રેડ કરી દેવાનું. એકદમ ટેમ્પટિંગ લાગે છે અંદરથી. હું તમને પહેલાં છે ને શેકીને બતાવી દઉં. છે ને આપણે બટરમાં શેકશું. એ લલચાવો છો તમે. ક્યારેક તો પછી થોડુંક ખાવું પડે ને. થોડુંક આવું આ તપી ગયું છે. મીડિયમ ગેસ રાખવાનો છે. 2 સાઈડ આ રીતે પલટાવતા જવાનું. વોટ અ કલર. ટ્રેમેન્ડસ. વાવ. ચાલો, આ રીતે આપણે બીજી પણ તૈયાર કરી લઈશું. ઓકે. વારા ભરતી વારા આપણી માંડી ઉતરવા બધી સેન્ડવીચ. માંડો ટેસ્ટિંગ કરવા. આપણા ઘરમાં તો બધાની ફેવરિટ છે સેન્ડવીચ. કોઈને ચીઝવાળી, કોઈને બટરવાળી. બધાની હો ભાઈ. આ વસ્તુ જેવી છે. થઈ જાય ઝડપ છે ને એટલે. ફટાફટ. વાવ. ક્રિસ્પી તૈયાર છે આપણી સેન્ડવીચ. ચાલો, હવે આપણે ચીઝ ચીલી માટેની પ્રિપરેશન કરી લઈશું. એના માટે પહેલાં આપણે ચીઝ છે ને આ રીતે ખમણી લેવાનું છે. ચીઝ ખમણાઈ ગયું છે. હવે એમાં આપણે છે ને આ બટેટું એડ કરી દેવાનું છે. આ રીતે મેશ કરી નાખવાનું. આમાં છે ને આપણે અડધું જ બટેટું જોશે એટલે અડધું આપણે રાખી દીધું છે એટલા ચીઝ પ્રમાણે. હવે આ છે કેપ્સિકમ. જેટલા ગમતા હોય એટલે વધારે ગમતા હોય તો વધારે એડ કરવાના. આ છે ચાટ મસાલો. ચીઝ, બટેટું ને કેપ્સિકમ આ ત્રણેય વસ્તુ આપણી મિક્સ થઈ ગઈ છે. હવે છે ને એક આવો પ્લાસ્ટિકનો કટકો લઈ લેવાનો ગમે એમાં છે ને આપણે આ બધું એડ કરી દેવાનું છે. ત્રણેય વસ્તુ
ચીઝ, બટેટું ને કેપ્સિકમ. આમાં છે ને આપણે આ ચાટ મસાલો એડ કરવાનો. ચાટ મસાલો ખાસ જોઈને એડ કરવાનો, કારણ કે આપણે ચીઝ એડ કરીએ છીએ ને આમાં, એટલે ખારું ન થઈ જાય એટલા માટે. આ બધી વસ્તુને છે ને આ રીતે મિક્સ કરવાનું છે. આજે તો આપણે ફાકી બનાવીને ખાશું એમ, એટલે મને હવે શું આવે ચીઝ આ બધું મિક્સ થઈ જાય ને એટલા માટે. ચાલો, ચીઝ વાળો આપણો માવો ચોરાઈ ગયો છે. થઈ ગયું સરસ મિક્સ. એને આપણે આ બ્રેડમાં ભરી દેવાનું છે. આવી રીતે છે ને સ્પ્રેડ કરી દેવાનું બ્રેડમાં. ઉપર આવશે બીજી બ્રેડ, એને પણ આપણે આવી રીતે બટર લગાવી પછી શેકી લેવાનું. ચીઝ ને બટર ને મેલ્ટ થશે ને એટલે આખો ટેસ્ટ પડી જશે. ચાલો, મસ્ત કડક કડક આપણું. ચાલો, રેડી છે આપણી 2 ટાઈપ સેન્ડવિચ રેડી. એક છે મસાલા ટોસ્ટ ને એક છે ચીઝ ચીલી. થેન્ક યુ વેરી મચ માય ડિયર ફ્રેન્ડ. ટેસ્ટિંગમાં રાહ જોવાય છે આજ તો. ચાલો ચાલો સાહેબ, પહેલા તો તમને છે ને આ કોટ કરીને બતાવું, એટલે તમને આઈડિયા આવે કે કેટલી ટેમ્પટિંગ થઈ છે એકદમ ટેમ્પટિંગ. અને આ છે આપણી ચીઝ ચીલી. સાહેબ મોજ આવી જાય. સાહેબ, નાનપણના દિવસો યાદ આવી ગયા. જ્યારે નાના હતા ને ત્યારે ગફારભાઈ કરીને એક અમારા મિત્રો હતા, 1 રૂપિયામાં સેન્ડવિચ બનાવતા, ત્યાં ખાવા જતા. નામ જોઈ લો, એકદમ ડિલિશિયસ થઈ જાય ને તમે જુઓ, પરફેક્ટ. હવે જલ્દી તમને ટેસ્ટ કરી બતાવી દો. આ વસ્તુ ગરમા ગરમ જ ખાવાની મજા આવે. અને સૌથી પહેલાં હજી આપણે ચટણી બનાવી છે ને એની સાથે જ લઈશ. પરફેક્ટ કોમ્બો છે. જે ડુંગળી સાંકળી છે એનો સ્વાદ આવે છે, જે બાફેલા વટાણા નાખ્યા છે એનો ચોક્કસપણે બાઇટિંગમાં સ્વાદ આવે છે. આ સેન્ડવિચમાં આ કરવું ફરજિયાત છે. અદ્ભુત. લુક એટ ધેટ મેન. હવે મને ખબર પડી કે બાળકોની શું કામ આ પ્રિય છે, અને ખાસ આ ચટણી સાથે. અમારી બે દીકરીઓ છે ને એ યાદ આવી ગઈ. કશું અને પીવું બેયની આ ફેવરિટ વસ્તુ છે. તો મિત્રો, આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે. જો ગમી હોય તો વધુમાં વધુ લોકો સુધી તમે આને શેર કરજો, લાઈક કરજો. અને હા મિત્રો, જાતા જાતા શબ્દો એવા બોલજો કે પડઘા પડે, ઘા નહીં. આ વાત સાથે, આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે. ત્યાં સુધી તમે અમને રજા આપશો. મિત્રો, તમે અમારા પોતાના છો, એટલે તમને કહી છે કે તમે તમારું ધ્યાન રાખજો, તમારા પરિવારનું ધ્યાન રાખજો, અને ખાસ સ્વસ્થ રહેજો. નમસ્કાર.